તો એમાં ડેન્ડ્રફ છે એ પણ બધો કમ્પ્લીટ થઈ જશે, હેરફોલ બી કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે, ડેન્ડ્રફ છે બધો નીકળી જશે ને તમારે હેરફોલ છે, સ્કાલ્પની અંદર જે પણ કે મીન્સ કે આપણે કોટિંગ છે બધું ધીમે ધીમે દૂર થશે. હા, કોટિંગ છે ધીમે ધીમે નીકળશે કારણ કે તમે બહુ બધો કલર કર્યો ને એટલે હવે ધ્યાન રાખજો, મહિને મહિને મહેંદી કલર નહીં કરવાનો, જ્યારે મેન ફંક્શન્સ છે ત્યારે જ કરવાનો. કોઈ એવું મેરેજ છે કે કઈ એવી જગ્યાએ ફરવા જવાનું છે ત્યારે જ કરવાનું, વારે વારે કંઈ પણ કરવાનું નહીં. એટલે હેરફોલ દૂર થશે, કોટિંગ દૂર થશે અને તમારા હેર જે ખરાબ થઈ ગયા છે ને એ સ્મૂથ એન્ડ શાઇન થશે. અને તારો છે ને દીકુ એ ડેન્ડ્રફ નીકળી જશે અને હેર છે થોડો સ્મૂથનેસ થશે. અને તારે ગમે ત્યાં બહાર જવું છે ત્યારે મેં તને કીધું ને કે સ્પાનો ક્રીમ જે રીતે યુઝ કરવાનું એટલે હેર સિલ્કી એન્ડ શાઇન બનશે. ઓકે. અને બીજું શું થશે કે તારે ગમે તે હેરસ્ટાઈલ કરાવી છે અને ગમે ત્યાં ફરવા ગઈ છો, એકદમ ડેમેજર થઈ ગયા છે, બધું જ કમ્પ્લીટ કરશે. મેં તને જે રીતે વાત કરી એ જ રીતે તારે પ્રોપર યુઝ કરવાનું છે. ઓકે. કઈ પણ ક્વેશ્ચન હોય તો મારો જે નંબર તમને આપ્યો છે ને એમાં ફોન મને ક્યારે કરવાનો છે? એ પણ લગાડી શકે છે? હા હા, એને બી મેં યુઝ કરવાનું શીખવાડ્યું છે, कई रीते यूज करवाना. इसको लेना है 12 से 13 गुना पानी. हाँ, 10 से 12 गुना. और आपको लेना है 15 से 20 गुना पानी. उसको मैंने प्रॉपर समझा दिया है. वो जैसे ही वॉश करती है ना हेयर वॉश, वो बहुत अच्छा तरीका है उसका वॉश करने का, उसको सही तरीका ही मालूम है, वो आपको सिखा देंगी. ओके.